જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આજે મહાઆંદોલન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે। એમની માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। શૈક્ષિક મહાસંઘના અનુસાર અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી। ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી, પરંતુ આજ દિન સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણા યોજાશે। આંદોલનમાં જોડાવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે। ગીર સોમનાથથી શિક્ષકોનું એક સંઘ ટ્રેન મારફતે રવાના, તો ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા। પંચમહાલ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા, તો મહીસાગર અને આણંદના બોરસદમાંથી પણ શિક્ષકો રવાના થયા। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માટેની માંગ છેલ્લા ઘણા સમયથી શિક્ષકો કરી રહ્યા છે, પરંતુ આ માંગણી પૂરી થઈ નથી। આ પહેલા જ્યારે શિક્ષકોએ માંગ ઉગ્ર બનાવી હતી ત્યારે ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ એ ઠરાવ લાગુ કરવામાં નથી આવ્યો। આણંદ, મહીસાગર, પંચમહાલ, કચ્છ અલગ અલગ તમામ જગ્યાએથી, ગુજરાતની અલગ અલગ જગ્યાઓથી તમામ શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા છે। ઉગ્ર માંગ કરી રહ્યા છે। જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે, જેને લઈને ગાંધીનગરમાં ધરણાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જ્યાં રાજ્યભરમાંથી શિક્ષકો પહોંચી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી ટ્રેન મારફતે, બસ મારફતે, ખાનગી વાહનો મારફતે તમામ જગ્યાએથી શિક્ષકો આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી રહ્યા છે। ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની ચૂકી છે। રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી રહ્યા છે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માંગ કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે, શૈક્ષિક મહાસંઘના અનુસાર અગાઉ મંત્રીઓ સાથે સમાધાન થયું હતું અને એ વખતે જે ઠરાવ થયો હતો એ ઠરાવ હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યો। એ વખતે શરતો મુજબનો જે ઠરાવ થયો હતો એ ઠરાવ બહાર પાડવા માટેની વિનંતી આ શિક્ષકો લઈને પહોંચ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે। બનાસકાંઠાના જિલ્લાના જે શિક્ષણ હતી આ તમામના જે કર્મચારીઓ છે આજે જે ગાંધીનગર જવાના છે, ગાંધીનગર જઈને જે લોકોએ માગણી છે, જે પેન્શનની માગણી તેને લઈને આજે એ માંગ કરી છે, તેને લઈને આજે માંગ કરશે। માંગ કરીને તમામ માગણી કરીને આજે ધરણા કરવાના છે। બનાસકાંઠાથી 2500થી વધુ શિક્ષકો અત્યારે પાલનપુરથી રવાના થયા છે। તેમને પૂછવું આગેવાન છે, ભાઈ શું માગણી છે, શું કયા પ્રકારથી આજે તમે આજે ગાંધીનગર રવાના નીકળ્યા છો? અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આજે ઓલ્ડ પેન્શન યોજના અને શિક્ષકોની પડતર માગણીઓ માટેનો એક ધરણા કાર્યક્રમ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાખવામાં આવેલ છે। પ્રાંતના આહવાનને માન આપી બનાસકાંઠા જિલ્લામાંથી 2500 કરતાં વધુ શિક્ષકો આજે સત્યાગ્રહ છાવણી ખાતે હાજરી આપવાના છે। ઘણા બધા રાજ્યોએ ઓલ્ડ પેન્શન યોજના 2005 સુધીની સ્વીકારેલી છે, તેમ છતાં ગુજરાત સરકારે 2 વર્ષ પહેલાં 2022માં 5 ધારાસભ્યોની 5 મંત્રીઓની કમિટીમાં નક્કી થયા મુજબ અને શિક્ષકોની બીજી પડતર માગણીઓમાં નક્કી થયા મુજબ બીજી બધી માગણીઓ સ્વીકારી, પણ ઓલ્ડ પેન્શન યોજનાની માગણી હજુ સુધી ઠરાવ સ્વરૂપે સ્વીકારી નથી। સરકાર જેમ બને તેમ જલ્દી ઠરાવ કરે તે માટે આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અનુશાસનમાં રહીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ આપેલ છે, જેમાં અમે બધા હાજરી આપવાના છે। તમામ બનાસકાંઠાના 2500થી વધુ લોકો હાજરી આપશે અને તમામ જે જૂની પેન્શનની યોજના છે એ માંગ કરીને વિરોધ દર્શાવશે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।